તો સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે। સચિન જીઆઈડીસીમાં જીવન ભરવાડનો બાંધકામ તોડી પાડવામાં આવ્યું। ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફર્યું છે। સરકારી મિલકત પર ગેરકાયદે મકાનો તેણે બનાવ્યા હતા, જો કે તે મકાનો હવે તોડી પાડવામાં આવ્યા છે। 150થી વધુ મકાનો ખાલી કરાવી તોડી નાખવામાં આવ્યા છે। જીવન ભરવાડ સામે મારામારી સહિત 4 ગંભીર ગુના નોંધાયેલા છે। અગાઉ આરોપી સામે પાસાની કાર્યવાહી પણ કરાઈ હતી। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ, જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2020થી લઈ અને 2025 સુધીમાં 4 મારામારીના ગુનાઓ નોંધાયેલા છે। 2022માં એને પાસા હેઠળ ધકેલવામાં આવ્યું છે। હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસંધાને કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે।